જય શ્રી કૃષ્ણ મિત્રો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। બોલો ભગવાન જગન્નાથની જય। આજે આપણે એવા દિવ્ય રહસ્યો અને અદ્ભુત કથાઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષોથી ભક્તોના મનમાં આશ્ચર્ય અને અતૂટ શ્રદ્ધા જગાવી રહ્યા છે। આ રહસ્યો જોડાયેલા છે ભગવાન શ્રી જગન્નાથના પવિત્ર ધામ પુરીના શ્રી જગન્નાથ મંદિર સાથે, જે હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક છે। મિત્રો, શું તમે જાણો છો કે આ મંદિરના શિખર પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં કેમ ફરકતો દેખાય છે? મંદિરના શિખર પર સ્થાપિત સુદર્શન ચક્ર શહેરના કોઈપણ ખૂણેથી જોવામાં આવે તો એવું કેમ લાગે છે કે તે તમારી સામે જ છે? મંદિરની ઉપરથી પક્ષીઓ કેમ ઉડતા નથી? એવી લોક પ્રચલિત માન્યતા કેમ છે? અને સૌથી મોટું રહસ્ય એ છે કે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓ લાકડાની જ કેમ બને છે? અને નવી મૂર્તિઓ દરમિયાન ભગવાનના બ્રહ્મ તત્વનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે જાણીશું। આ સાથે જ આપણે સાંભળીશું ભગવાન જગન્નાથના પ્રાગટ્યની પવિત્ર કથા, કેવી રીતે રાજા ઇન્દ્રધૂમ્નની અડગ ભક્તિથી ભગવાને નીલમાધવથી જગન્નાથ સ્વરૂપે પ્રગટ થઈ સમગ્ર વિશ્વના ભક્તો માટે પોતાનું ધામ સ્થાપ્યું। આ કથા માત્ર ઇતિહાસ નથી, પરંતુ અખંડ ભક્તિ, સમર્પણ અને ભગવાનની કૃપાનું જીવંત પ્રતીક છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત ભગવાન જગન્નાથની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે, તેમના નામનું સ્મરણ કરે અને તેમના મહિમાનું શ્રવણ કરે, તેના જીવનમાંથી અનેક વિઘ્નો દૂર થાય છે, મનને શાંતિ મળે છે, પાપો ક્ષીણ થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તેથી વિનંતી છે કે આ વિડીયો એકાગ્ર ચિત્તથી અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયોના અંતમાં આપણે ભગવાન શ્રી જગન્નાથની પ્રાગટ્ય કથા પણ સાંભળવાના છીએ। પરંતુ તેના પહેલાં આપણે આ મંદિરના કેટલાક રહસ્યો વિશે જાણી લઈએ, જે ઘણા લોકોને આજે પણ ખબર નથી। જો આપને ભગવાન જગન્નાથ પ્રત્યે શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂર લખજો જય જગન્નાથ, અને આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી સનાતન ધર્મ, ભગવાનની કથાઓ અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર દરેક નવો વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે। તો ચાલો હવે ભક્તિ અને શ્રદ્ધા સાથે પ્રવેશ કરીએ ભગવાન શ્રી જગન્નાથના દિવ્ય રહસ્યો અને તેમની અદ્ભુત કથાના અલૌકિક વિશ્વમાં। બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય। બોલો બલભદ્ર ભગવાનની જય। બોલો માતા સુભદ્રાની જય। મિત્રો, હિન્દુ ધર્મમાં 4 ધામ યાત્રાનું વિશેષ મહત્વ છે। આ 4 ધામમાં રામેશ્વર, બદ્રીનાથ, દ્વારિકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે। આ લેખમાં આપણે આ 4 ધામ યાત્રામાંથી જ એક એવા જગન્નાથપુરી મંદિરની વાત કરીશું। જાણીશું કે એવું તે શું છે આ મંદિરને ખાસ બનાવે છે। ભગવાન વિષ્ણુ 4 ધામની યાત્રા પર જાય છે તો સૌથી પ્રથમ તે હિમાલયના શિખર પર આવેલ બદ્રીનાથમાં સ્નાન કરે છે, પશ્ચિમ દિશામાં ગુજરાતમાં આવેલ દ્વારકામાં વસ્ત્ર ધારણ કરે છે, પુરીમાં ભોજન કરે છે અને દક્ષિણના રામેશ્વરમાં વિશ્રામ કરે છે। દ્વાપર યુગ પછી ભગવાન કૃષ્ણ પુરીમાં રહેવા લાગ્યા અને જગતના નાથ એટલે કે જગન્નાથ કહેવાયા। દુનિયાના પ્રાચીન અને પવિત્ર 7 નગરોમાંથી એક પુરી ઓરિસ્સા રાજ્યના સમુદ્ર કિનારે વસેલું છે। જગન્નાથ મંદિર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે। હાલનું ઓરિસ્સા પ્રાચીન સમયમાં ઉત્કલ પ્રદેશના નામે ઓળખાતું હતું। એક પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણની જીવનલીલા પૂર્ણ થઈ ત્યારે તે દેહ ત્યાગ કરી વૈકુંઠ જતા રહ્યા। પાંડવો દ્વારા તેમના પાર્થિવ શરીરનો દેહ સંસ્કાર કરવામાં આવ્યો, પરંતુ આ દરમિયાન તેમનું હૃદય સળગતું જ રહ્યું। પાંડવો દ્વારા તેમનું સળગતું હૃદય પાણીમાં વિસર્જિત કરવામાં આવ્યું, જે રાજા ઇન્દ્રધૂમને મળ્યું હોવાનો ઉલ્લેખ છે। રાજા દ્વારા મળેલ બ્રહ્મ પદાર્થને ભગવાન જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવ્યું, ત્યારથી તે બ્રહ્મ પદાર્થ અહીં જ છે। જ્યારે 12 વર્ષ પછી મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે તેને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે પૂજારીઓએ પણ તેને કદી જોયું નથી। જ્યારે બ્રહ્મ પદાર્થને બદલવામાં આવે છે ત્યારે પૂજારીઓની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથ કપડાથી ઢાંકેલા હોય છે। જોયા અને સ્પર્શ્યા વિના જ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢી નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે। તેમણે કરેલ અનુભવ અનુસાર આ બ્રહ્મ પદાર્થ ખૂબ જ કોમળ છે। આ મંદિરમાં 1-2 નહીં પરંતુ 4 દરવાજા છે। મુખ્ય દ્વારને સિંહ દ્વારમ કહે છે, જેની રક્ષા હનુમાન દાદા કરે છે। મંદિર સમુદ્ર કિનારે હોવાના કારણે તેની આસપાસ સમુદ્રનો ઘણો અવાજ રહે છે, પરંતુ રહસ્યમય વાત એ છે
કે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. જગન્નાથ મંદિરના શિખર પર રહેલ ધજા હંમેશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે. આજ સુધી તેનું વિપરીત દિશામાં લહેરવા અંગે કોઈ જ વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું નથી. પુરીના મંદિરમાં રોજ ધજા બદલવામાં આવે છે. તેના માટે પૂજારી રોજ 45 માળ જેટલી ઊંચાઈવાળા મંદિરની દિવાલ પર ચડે છે. આ એક અઘરું કામ છે, છતાં પણ આ નિયમ મંદિર નિર્માણ થયું ત્યારથી ચાલી રહ્યું છે. રોજ ધજા બદલવા માટેની એક માન્યતા એવી પણ છે કે જો ધજા બદલવામાં એક દિવસ પણ છોડવામાં આવે તો 18 વર્ષ સુધી મંદિર બંધ થઈ જશે. આ જ કારણ છે કે આ મંદિરમાં રોજ ધજા બદલવામાં આવે છે. જગન્નાથ પુરીને પૃથ્વી પરના વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારને હિન્દુ શાસ્ત્રોમાં શાક ક્ષેત્ર, નીલાંચલ ક્ષેત્ર, શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર અને નીલગિરી તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં શ્રી કૃષ્ણએ અનેક લીલા કરી છે. અહીં તે નીલમાધવ તરીકે જન્મ્યા હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર 4 ધામની યાત્રામાં સૌથી છેલ્લે પુરીમાં આવી યાત્રા સમાપનનો ઉલ્લેખ છે. પુરીમાં આવેલ ભગવાન જગન્નાથનું આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયને સમર્પિત છે. પુરી પણ દ્વારિકાની જેમ સમુદ્ર કિનારે વસેલું છે. પુરાણો અનુસાર નીલગિરીમાં પુરુષોત્તમ હરિની પૂજા રામ તરીકે કરવામાં આવતી હતી. સૌથી પ્રાચીન એવા મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે પુરુષોત્તમ ક્ષેત્રની દેવી વિમલા છે અને અહીં તેમની પૂજા કરવામાં આવે છે. રામાયણના ઉત્તરાખંડ અનુસાર શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને પોતાના કુળદેવતા ભગવાન જગન્નાથની આરાધના કરવાનું કહ્યું હતું. આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનની પરંપરા યથાવત છે. તો સ્કંદ પુરાણમાં પુરીનું ભૌગોલિક વર્ણન જોવા મળે છે. તે અનુસાર પુરી એક દક્ષિણામુખી શંખ જેવું છે અને તે 5 કોશ એટલે કે 16 કિમીના વિસ્તારમાં ફેલાયેલું છે. એવું કહેવામાં આવે છે કે અંદાજે પુરીનો 2 કોશ જેટલો વિસ્તાર બંગાળાની ખાડીમાં ડૂબી ગયો છે. તેમાં કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર સમુદ્રની સોનેરી રેત પુરીનું ઉદર છે, જેને મહોદયનું પવિત્ર જળ ધોવે છે. મસ્તક સમાન પશ્ચિમ દિશાનું રક્ષણ મહાદેવ કરે છે. શંખના બીજા ભાગમાં શિવ બ્રહ્મ કપાલ મોચન રૂપે બિરાજેલા છે. કહેવાય છે કે બ્રહ્માજીનું એક મસ્તક શિવના હાથમાં ચોંટી ગયું હતું અને તે અહીં આવીને પડ્યું હતું. ત્યારથી અહીં મહાદેવ બ્રહ્મ સ્વરૂપે પૂજાય છે. શંખની ત્રીજા ભાગમાં માં વિમલા અને નાભી સ્થળમાં ભગવાન જગન્નાથ રથ સિંહાસન પર વિરાજમાન છે. આ મંદિરનો સૌપ્રથમ ઉલ્લેખ મહાભારતના વન પર્વમાં જોવા મળે છે. તે અનુસાર સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વાસુએ નીલમાધવના રૂપમાં તેમની પૂજા કરી હતી. આ મંદિરમાં જગતના નાથ એવા જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વિરાજમાન છે. આમ તો મંદિરમાં ધાતુ કે પોષણની મૂર્તિઓ જોવા મળે છે, પરંતુ અહીં રહેલ 3 દેવોની મૂર્તિઓ કાષ્ઠ એટલે કે લાકડાની બનેલી છે. દર 12 વર્ષે મંદિરમાં રહેલ મૂર્તિ બદલવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પવિત્ર વૃક્ષના લાકડામાંથી ફરી મૂર્તિઓ બનાવી ખૂબ જ મોટા ઉત્સવના આયોજનની સાથે ફરીથી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. વેદોમાં જોવા મળતા ઉલ્લેખ અનુસાર ભગવાન બલભદ્ર ઋગ્વેદ સ્વરૂપે છે, શ્રી હરિ સામવેદ સ્વરૂપે અને બહેન સુભદ્રા અર્થવેદ સ્વરૂપે છે. જ્યારે ભગવાનના સુદર્શન ચક્રને અર્થવેદનું સ્વરૂપ માનવામાં આવે છે. મંદિરમાં રહેલ આ 3 મૂર્તિઓ રત્નજડિત પથ્થરોના ચોક પર મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે. આ મંદિરમાં 4 પ્રવેશદ્વાર છે, જેનું રક્ષણ હનુમાનજી કરે છે. મંદિરના શિખર સાથે જોડાયેલા રહસ્ય સામાન્ય રીતે અનેક મંદિરોના શિખર પર હજારોની સંખ્યામાં પક્ષીઓ વિહરતા જોવા મળે છે, પણ આ મંદિર તેમાં અપવાદરૂપ છે. અહીં રહે લોકોની માન્યતા છે કે જગન્નાથપુરી મંદિરની સુરક્ષા પક્ષીરાજ ગરુડ કરે છે, જેના કારણે આ મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી ઉડતું જોવા મળતું નથી, જે એક રહસ્ય છે. એટલું જ નહીં, મંદિરના ગુંબજ કે શિખરોનો કોઈ પણ રીતે પડછાયો જોવા મળતો નથી. મંદિરના શિખર પર રહેલ એક અષ્ટધાતુ ચક્ર છે, જેને સુદર્શન ચક્ર કે નીલ ચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. ચક્રને લઈને 2 રહસ્ય છે. એક, ટનના વજનના આ ચક્રને તે સમયના કારીગરોએ કોઈ પણ પ્રકારની આધુનિક ટેકનિક વગર શિખર પર કેવી રીતે સ્થાપિત કર્યું હશે. બીજી એ કે આ ચક્રની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી હતી કે કોઈ પણ દિશાથી જોતા આ ચક્ર તમને તમારી સામે જ હોવાનું લાગે છે. કહેવાય છે કે 3 વખત સમુદ્રએ જગન્નાથ મંદિરને નુકસાન પહોંચાડેલું છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિમ્યા હતા, પરંતુ જ્યારે હનુમાનજી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરવાની લાલચ રોકી શકતા ન હતા અને તે જગન્નાથના દર્શન કરવા માટે
નગરમાં પ્રવેશ કરતા ત્યારે સમુદ્ર પણ તેમની પાછળ નગરમાં પ્રવેશ કરતું. કહેવાય છે કે હનુમાનજીની આ ટેવના લીધે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં સુવર્ણ બેડીથી બાંધી દીધા હતા. અહીં જગન્નાથપુરીમાં જ સાગર કિનારે બેદી હનુમાનનું એક પ્રાચીન તેમજ પ્રસિદ્ધ મંદિર છે. અહીં ભક્તો બેડીમાં જકડાયેલા હનુમાનજીના દર્શન કરવા આવે છે. પુરીમાં આપવામાં આવતા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. આ મહાપ્રસાદને 500 રસોઈયા 300 મદદનીશ સાથે મળીને બનાવે છે. અહીં અંદાજે 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. કહેવાય છે કે ભક્તોની ગમે તેટલી સંખ્યા વધી જાય પણ પુરીમાં ક્યારેય પ્રસાદ ખૂટતો નથી, જે તેનું મહાત્મ્ય દર્શાવે છે. કહેવાય છે કે તેને બનાવવામાં એક ખાસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રસાદની ખાસિયત એ છે કે તેને માટીના વાસણમાં જ બનાવવામાં આવે છે. તે ઉપરાંત આ પ્રસાદ ગેસ પર નહીં પરંતુ ચૂલા પર તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત એ છે, પુરીમાં તૈયાર થતો પ્રસાદ એક ઉપર એક એમ 7 માટીના વાસણો મૂકી બનાવવામાં આવે છે. જેની સૌથી આશ્ચર્ય કરનારી વાત એ છે કે આ પ્રસાદમાં સૌથી ઉપર રહેલ વાસણનો પ્રસાદ પહેલા બને છે, ત્યાર પછી તેની નીચેના વાસણનું ભોજન અને છેક છેલ્લે ચૂલા પર રહેલા વાસણનું ભોજન બને છે, જે એક આશ્ચર્યજનક વાત છે. વૈજ્ઞાનિક રીતે ચૂલા પર રહેલ વાસણનું ભોજન સૌથી પહેલાં તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ અહીં સૌથી ઉપર રહેલ વાસણનું ભોજન પહેલાં બને છે, જે એક ખૂબ જ રોચક વાત છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ થાય છે, પરંતુ આ રથયાત્રા 10 દિવસ સુધી ચાલે છે. સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણને બ્રહ્મપુરાણમાં પણ રથયાત્રાનું વર્ણન જોવા મળે છે. રથયાત્રાની શરૂઆત થવા અંગે એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારિકાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન જગન્નાથે પોતાની બહેનને રથમાં બેસાડી ફેરવ્યા હતા. બસ ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. લોકોનું માનવું છે કે જે પણ વ્યક્તિ રથયાત્રાના રથને ખેંચે છે તેને 100 યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથની સાથે જ તેમની બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રનો રથ પણ હોય છે. તેમના રથ બનાવવાની કામગીરી અખાત્રીથી જ શરૂ થઈ જાય છે. રથ બનાવવામાં સૌથી વધુ લીમડાના વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે. ત્રણેય રથના પૈડાની વાત કરીએ તો એક રથમાં 14 પૈડા, બીજામાં 16 અને ત્રીજામાં 12 પૈડા હોય છે. જ્યારે ત્રણેય રથ બનીને તૈયાર થઈ જાય છે ત્યારે ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવે છે. તે સાથે જ જે રસ્તેથી આ રથ નીકળવાના હોય છે તેને સોનાની સાવરણીથી સાફ પણ કરવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સૌથી આગળ બલરામજીનો રથ, વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ અને સૌથી છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે. રથયાત્રાના દિવસે ભગવાન પોતે વર્ષમાં એકવાર આખા નગરની યાત્રા પર નીકળે છે, જેના કારણે પુરીમાં ઉત્સવ જેવું લાગે છે. લોકો ભગવાનની નગર ચર્ચાની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. પુરીમાં દેશ વિદેશમાંથી પણ લોકો રથયાત્રા માટે આવે છે તેમજ તેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુડીચા મંદિરને ભગવાનની માસીનું ઘર કહેવાય છે. ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે અહીં રથયાત્રા પહેલાં 15 દિવસ રોકાય છે. અહીં ભગવાનનો પોતાનો એક અલગ રૂમ છે, જ્યાં તેમની પ્રતિમાને દર વર્ષે 15 દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે. કહેવાય છે કે માસીના ઘરે ભગવાનનું ખૂબ જ આદર સત્કાર કરવામાં આવે છે, તેમને લાડ લડાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન નગર ચર્ચા પર નીકળે છે. જીવનમાં 4 ધામ યાત્રા થાય કે ન થાય, પરંતુ જગન્નાથપુરીની યાત્રા કરવાથી 4 ધામ યાત્રા કર્યા જેટલું પુણ્યફળ મળે છે. તેથી મિત્રો, તમે પણ એકવાર આ જગન્નાથની યાત્રા જરૂર કરજો. હવે સાંભળીએ ભગવાન જગન્નાથની પ્રાગટ્યની કથા. પૌરાણિક કથા અનુસાર રાજા ઇન્દ્રધુમ્ન માલવાના રાજા હતા. એક રાતે તેમને ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે નીલાંચલ પર્વતની એક ગુફામાં મારી એક મૂર્તિ છે, તેને નીલમાધવ કહે છે. ભગવાને રાજાને ત્યાં એક મંદિર બનાવી પોતાની મૂર્તિ સ્થાપિત કરવાનું કહ્યું. રાજાએ પોતાના સેવકોને નીલાંચલ પર્વત શોધવા મોકલ્યા. તેમાં એક બ્રાહ્મણ વિદ્યાપતિ હતો, જે ખૂબ જ હોશિયાર હતો. તેણે સાંભળ્યું હતું કે સબર જાતિના લોકો નીલમાધવની પૂજા કરે છે. તે જાણતો હતો કે સબર જાતિનો મુખિયા વિશ્વાસુ નીલમાધવનો ઉપાસક છે અને તેણે જ મૂર્તિ ગુફામાં છુપાવી છે. મૂર્તિ સુધી પહોંચવા માટે બ્રાહ્મણ વિદ્યાપતિએ વિશ્વાસુની દીકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ પત્નીના કારણે તે નીલમાધવની ગુફા સુધી પહોંચવામાં સફળ થયો. તેણે મૂર્તિ ચોરી રાજાને આપી દીધી. વિશ્વાસુ પોતાના આરાધ્ય દેવની મૂર્તિ ચોરી થવાથી ખૂબ જ દુઃખી થયો. પોતાના ભક્તને આમ દુઃખી જોઈ ભગવાન પણ દુઃખી થયા અને તે ગુફામાં પાછા આવી ગયા.
પરંતુ સાથે જ રાજાને વચન આપ્યું કે તે એક દિવસ ચોક્કસ પાછા આવશે. શરત એ છે કે રાજા તેમના માટે એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવે. ભગવાનના કહ્યા મુજબ રાજાએ મંદિર બનાવ્યું અને ભગવાન વિષ્ણુને મંદિરમાં વિરાજવા કહ્યું. ત્યારે ભગવાને કહ્યું કે દ્વારકાથી તરીને આવી રહેલ લાકડાના ટુકડામાંથી મારી મૂર્તિ બનાવી મંદિરમાં મને સ્થાપિત કરવામાં આવે. ત્યારે રાજાના સેવકોએ તે તરતા આવી રહેલા લાકડાને શોધી તો કાઢ્યું, પણ તે બધા મળીને પણ તે લાકડાને ઉઠાવી શક્યા નહીં. ત્યારે રાજાને ભાન થતાં તે નીલમાધવના પરમ ભક્ત અને સબર જાતિના વિશ્વાસુની મદદ લેશે અને આ રીતે સમુદ્રમાંથી મળેલ લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થાય છે. અધૂરી મૂર્તિઓ અને તે સાથે સંકળાયેલી કથા જાણીએ તો રાજાના કારીગરોએ અનેક પ્રયત્નો કર્યા પણ તે લાકડામાં એક હથોડી પણ મારી શક્યા નહીં. ત્યારે ત્રણેય લોકોના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્માએ એક વૃદ્ધ વ્યક્તિના રૂપમાં આવી મૂર્તિ બનાવી આપવાનું કહ્યું. પરંતુ તે માટે તેમણે રાજા સમક્ષ એક શરત મૂકી. તે અનુસાર તે 21 દિવસમાં મૂર્તિઓ બનાવશે અને એકલા જ દરવાજો બંધ કરીને બનાવશે. જો કે દરવાજો 21 દિવસ પહેલાં ખુલી ગયો તો તે મૂર્તિ બનાવવાનું છોડી દેશે. રાજાએ તેમની શરત મંજૂર કરી અને મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. બંધ દરવાજાની અંદર મૂર્તિ નિર્માણનું કામ થઈ રહ્યું છે કે નહીં તે જાણવા રાજા રોજ દરવાજાની બહાર ઊભા રહી મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળતા હતા. એક દિવસ નિત્યકર્મ અનુસાર રાજા જ્યારે દરવાજા પાસે ગયા તો અંદરથી કોઈ અવાજ આવતો ન હતો. તેમને લાગ્યું કે વિશ્વકર્મા કામ છોડીને જતા રહ્યા છે. રાજાએ દરવાજો ખોલી દીધો અને શરત અનુસાર વિશ્વકર્મા કામ છોડીને જતા રહ્યા. તે જ કારણ છે કે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ભગવાન નીલમાધવ અને તેમના ભાઈના નાના નાના હાથ બનેલા હતા અને પગ બાકી હતા, જ્યારે બહેન સુભદ્રાના હાથ અને પગ બંને બાકી હતા. ત્યારે રાજાએ ઈશ્વર ઈચ્છા માનીને આ અધૂરી મૂર્તિઓનું જ મંદિરમાં સ્થાપન કર્યું, જે આજે પણ આપણે તેની અધૂરી જ જોઈ શકાય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ જગન્નાથપુરીના મંદિર વિશે સાંભળ્યું અને જાણ્યા રહસ્યો અને આ કથા પણ સાંભળી. તો આશા કરું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. કોમેન્ટમાં જય જગન્નાથ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.